નમસ્કાર, હું છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજરોજ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે આગમન કરતા સર્વત્ર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દિવસભર વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. શહેરના અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે વંથલી, કેશોદ, માણાવદર, મેંદરડા, માળિયાહાટીના ભેસાણ, વિસાવદર અને માંગરોળ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. બપોરે 4 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 208 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં માળિયાહાટીનામાં સૌથી વધુ અંદાજે 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં વરસાદની ઋતુના પ્રથમ જ દિવસે સામાન્ય વરસાદમાં ઝાંઝરડા રોડ પરનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પાણીના નિકાલમાં અવરોધ સર્જાતા ગરનાળામાં કમરડૂબ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા જૂનાગઢ જિલ્લાને યલો એલર્ટ હેઠળ મૂક્યો છે, જ્યારે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, જરૂરી કામ હોય ત્યારે જ મુસાફરી કરવા અને વરસાદ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. જૂનાગઢ મનપાની રમતગમત. વર્ક ઓર્ડર અને ટેન્ડર વગર 4.80 લાખના સ્પોર્ટ્સ કિટની પંજાબ અને યુપીથી ખરીદી. ભાવનગરમાં યોજાયેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ક ઓર્ડર અને ટેન્ડર પ્રક્રિયા વિના રૂપિયા 4.80 લાખથી વધુની સ્પોર્ટ્સ કિટ પંજાબ અને ઉત્તર પ્રદેશની કંપનીઓ પાસેથી ખરીદી કરી હોવાનો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે. જાગૃત નાગરિક કરસન સોલંકીએ મેળવેલી માહિતી મુજબ ક્રિકેટ કિટ, નેટ, ટ્રેક સૂટ, શૂઝ અને ટી-શર્ટ સહિતની ખરીદી સ્થાનિક વેપારીઓને બદલે બહારની કંપનીઓ પાસેથી કરવામાં આવી હતી. રમતગમતના કોચ પ્રશાંત દેસાઈએ સમયના અભાવને કારણે તાત્કાલિક ખરીદી કરવી પડી હોવાનું જણાવ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે આ મુદ્દે ટેકનિકલ તપાસની જરૂર હોવાનું કહી મેયરનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. હવે આ ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે તપાસ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. રાજકોટ ખાતે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાયેલી જજ અને રેફરી પરીક્ષામાં જૂનાગઢની યથા આર્ટ એકેડેમી સાથે સંકળાયેલા કુલ 8 કોચ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. આ પરીક્ષા કલ્પેશ ખત્રીની દેખરેખ હેઠળ યોજાઈ હતી. સફળ ઉમેદવારોને સમગ્ર ભારતમાં કરાટે સ્પર્ધાઓમાં જજ અને રેફરી તરીકે કામગીરી કરવા માટેનું અધિકૃત લાયસન્સ પ્રાપ્ત થશે. તમામ સફળ કોચને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા કુલ 4 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત રૂપિયા 94,999 હતી, સફળતાપૂર્વક શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચેતરિયા અને PSI DC માઢકના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રવિકુમાર ધુડા તથા IT એક્સપર્ટ શોએબ પલેજાનાએ આ કામગીરી કરી હતી, જેને પ્રજાલક્ષી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે આજથી શરૂ થયેલા નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢની GMERS જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગે સંકલ્પ લેવાયો તેમજ ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ અભિયાન 7 જુલાઈ સુધી ચાલશે, જેમાં હોસ્પિટલો, PHC અને CHC સહિતના આરોગ્ય કેન્દ્રોમાં સઘન સફાઈ કરી આરોગ્ય સેવાઓને વધુ સ્વચ્છ અને જંતુ મુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું છે કે હિન્દુ લગ્ન માત્ર કોર્ટ મેરેજથી પૂર્ણ થતા નથી. જો બંને પક્ષ હિન્દુ છે તો કાનૂની રીતે માન્ય લગ્ન માટે હિન્દુ વિધિ અનુસાર અગ્નિની સાક્ષીએ સપ્તપદી એટલે કે 7 ફેરા જેવી આવશ્યક વિધિનું પાલન કરવું જરૂરી છે. કોર્ટે યુવા પેઢીને લગ્નની પવિત્રતા અને તેના ધાર્મિક સામાજિક મહત્વને સમજાવવાની સલાહ આપતા જણાવ્યું કે લગ્ન માત્ર ડીજે, ડાન્સ અને ભોજનનો પ્રસંગ નહીં, પરંતુ જીવનભરનું પવિત્ર બંધન છે.
ગુજરાત સરકાર દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. સીપીઆઈ અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે દર મહિને 4,000ની આર્થિક સહાય મળશે. ઉપરાંત પ્રિલિમ, મેઇન અને અંતિમ તબક્કામાં સફળતા મેળવનાર ઉમેદવારોને ₹35,000 થી ₹1,00,000 સુધીની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે, જેમાં યુવતીઓ માટે વધુ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. શહેરોમાં કબૂતરોની વધતી વસ્તી પર નિયંત્રણ મેળવવા માટે સ્પેને વૈજ્ઞાનિક અને માનવીય પદ્ધતિ અપનાવી છે. જાહેર સ્થળોએ કબૂતરોને નિકારબેઝિન દવા મિશ્રિત અનાજ ખવડાવવામાં આવે છે, જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર પ્રજનન ક્ષમતા ઘટાડે છે. પરિણામે ઈંડામાંથી બચ્ચા વિકસતા નથી અને સમય જતાં કબૂતરોની સંખ્યામાં કુદરતી રીતે ઘટાડો થાય છે. નિષ્ણાતોના મતે કબૂતરોને મારવા અથવા તો સ્થળાંતર કરાવવાને બદલે આ લાંબા ગાળે વધુ અસરકારક અને પર્યાવરણ મૈત્રી ઉપાય સાબિત થઈ રહ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.